જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો? મજામાં દેશો? તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ। અને આજ છે આજથી દિશામાંના વ્રત શરૂ થાય છે। જે રહેતા હોય એ કોમેન્ટમાં જય દિશામાં લખજો। શ્રાવણ અમાસના દિવસે દિશામાંના વ્રત કરે બધા, એટલે આજ શરૂ થયા છે દિશામાંના વ્રત। તો પહેલાં બધાને જય દિશામાં, અને જે વાર રહેતા હોય એ પણ જય કોમેન્ટમાં જય દિશામાં લખજો। અને મેં વ્લોગ મસ્તનો સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં। કાં હર્ષિત સમજાતો? જય માતાજી તો ભાગ નહીં લઈ દો। ડેલીની જેમ જો અમારા ભાઈ આજ પણ અહીંયા રમત કરીશ છે। જાગીને આપણે ઘરનું કામ કરતા હોય ને ત્યારે અહીંયા રમત કરવા આવી જાય। કાં ની ખુરશી રોજ એને અહીંયા રમવા આવવું જ પડે, ફરજિયાત। કેવી એમ રમત છે, આપણે નાના હશું ત્યારે આવી રમત કરતા હશું। કાં હશે? હલો ભાઈ, મસ્તનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। બધાય જે અમારા વિડીયો જોવે છે ઘણાય પણ કોમેન્ટ કોઈ કરતું નથી। જો આ જોવું છે કોમેન્ટમાં કોણ જય દિશામાં લખીને મોકલે વિડીયોમાં। કા મસ્ત મેથી થઈ ગઈ છે, ભજીયા બનાવવાના છે હવે। તો હાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુઅર બના રહેજો, મજા આવશે તમને। હાલો, જો ઘરનું કામ કરીને નવરા થયા ને તો અમારા ભાઈ કહે છે મારે ખાવી છે ખીર। તો આપણે ચોખા બાફા મેકી દીધા છે। જો આમાં ચોખા બફાઈ જાય ને પછી દૂધ નાખવાનું છે। અવળું ફરી જાય તો હાલો, જો એને ખીર ખાવી છે ને તો એને ખીર બનાવી દેવી, અને પછી આપણે બપોરાનું રાંધવાનું છે। 11 વાગી ગયા છે। તો હાલો હવે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવીજો, અને હું બનાવી છે તમને બધાને દેખાડજો। તેલ મેકી દીધું છે મસ્તીનું, તેલ આવી જાય, રાઈ નાખી, જીરું નાખવાનું। ગરમ થઈ જાય ને પછી ગુવાર ભરલે લાવ્યો તોય નાખ લે। જો તેલ આવી જશે, મસ્તીનો ગુવાર ધોઈ નાખી દેવી છે। હાલો, જો ગુવારનું શાક બનાવી છે ચૂલા ઉપર। ઘરનો ગુવાર છે ને તો ક્યારેક જ શાક બનાવવાનું હોય। કાં અમારા ભાઈને ઓછું ભાવે ને, તો હાલો આપણે ગુવારનું શાક મસ્તીનું મૂકી દીધું છે। ગુવારનું શાક છોલે બની જાય ને પછી રોટલી બનાવવાની। જો અમારા ભાઈ માન જાગ્યા, સુઈ જતા ને અત્યારે તે માન જાગ્યો, જાગીને જો દેખાડ તો ખરો। શું લાયો હે? શું લાયો હો? જો એ માન જાગ્યો, અને જાગીને મેંગો સોડા લઈ આવ્યો 2। વરસાદ આવ્યો પણ અમારે મેવા ખાલી સુવાય એવો આવ્યો, બસ આગળ નહીં આવ્યો। અને વાદળ પાછું ચડ્યું છે, આવી જાય તો કાંઈ કહેતા નથી। શાંત વાતાવરણ છે અને વાદળ છે। હાલો, જો અમારા હર્ષિતભાઈ લાયા હતા સોડા, જાગીને પી લીધી અને બહાર આવી ગયા। મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદી। જો આ બાજુ છે વાદળ છે ને, બાજુ છે મસ્ત વાતાવરણ છે, વાદળ વરસાદે ચડ્યો છે અને છાંટાય પડે, કોક આવે છે, બહુ નથી આવતા। અને આજે આ મેથીનું મુહૂર્ત કરવાનું છે।
આમ કટ કરીને ના ભજીયા બનાવવાના છે મેથીના. અને અમારા હર્ષિતભાઈ જો એને ફોન જોવો છે એટલે એ નાની બેઠા રહ્યા, એ કાંઈ બહાર આવ્યા નહીં. એને કોઈ મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ વરસાદ, સાંટાય તે ઝીણા ઝીણા પડે છે. અને આજે આવડો છોડ છે ને તો ફૂલડા ઉગડે, જો ઉગડે છે ને આવડો છોડ છે ને તો ફૂલડા ઉગડે. અળવીના પાન હજી કાંઈ બહુ થયા નથી, એટલે આજ મેથીના ભજીયા બનાવવાનું પ્લાન છે. ઘેર્યા છે તો કીધું કાલે અમારા હર્ષિત કહેતો હતો તમને તો હાલો આજ બનાવીએ આપણે મસ્તના મેથીના ભજીયા. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. તો સાંટા પડવા માંડ્યા, ઝીણા ઝીણા પડે છે, બહુ મોટા નથી. ફોનમાંથી સાંટા પડે ને. આ બાજુ છે ને રામાપીરના મંદિર બાજુ મસ્ત વાદળ છે, આ બાજુ હોય છે વાદળ તો ફરતે ફરતે છે. અને પવન હાવ શાંત થઈ ગયો છે, આવે તો સારું. પણ આવા ઝરખરાટે કાંઈ નહીં થાય એવું ખરેખરનું આવી જાય તો મજા આવે. મેથી બે ઘેર કા હે, એક આયા હે એક આયા હે. જો તો હાલો હવે આપણે બધી તૈયારી કરવી મેથીના ભજીયા બનાવવાની. હાલો જો આપણે ભજીયા બનાવવાની. મેથી કાપી, મેથી અમારા ઘરે થઈ જાય છે ને તો મસ્તીની જો આવા પાંદડા માપસેની હતી ને મેથી, તો મેં કીધું મેથીના તાંડોળું થઈ ગયું છે, ભજીયા બનાવી. કાં હશે જો અળવીના પાન છે અને મેથી બેની ભાજી બનાવવાની, ભજીયા બનાવવાના. ભાજી ખાવું થઈ ગયું લાગે. જો એટલા મરચાં કટિંગ કર્યા છે અને આમાં છે મરચાં, લીલા ડુંગળી અને એક ટમેટું. એટલું ઓલું કર્યું છે. બધા મસાલા હવે નાખવાના છે, મીઠું અને મરચું ને એવું નાખી દેવી અને પાંદડા નાખી દેવી, પછી લોટ નાખીને રબડું બનાવી. કેવું મસ્ત થઈ ગયું. નવ પાંદડા નાખી હર્ષિતભાઈ જો સુધારે. દેવો હર્ષિતા લઈ લો પેલા. શું કરે હેલ્યા? એને પાંદડા સુધારવા છે. મારી અહીંયા કારો એની જો આમાં આપણે બધું નાખી દીધું, હવે મીઠું ને એવું નાખી દીધું. હા તો નાખો હાલો. જો હળદર નાખી અને આખું જીરું નાખ્યું. મીઠું નાખ્યું. હવે ખાંડેલું મરચું નાખી દેવી. યાર સુધારેલું છે પણ એ છે ને મોડું છે એટલે આ થોડીક તીખાઈ જોઈએ ને તો મજા આવે. તો હાલો હવે આમાં લોટ નાખીને રબડું કરી નાખીએ. હાલો ભજીયાનો ગાણ ચડે છે પેલો, અને આમાં જોઈને પાપડ ખોલ્યા આવા. કા આ ડબલામાં ભાઈ તો નકર હવાઈ જાય છે. લાયા ને
ચટણી